વરસાદી પાણીનો સંગ્રહ તળાવોમાં થાય છે. એ તળાવ આ સંગ્રહ કરવા માટે જે વોકરા જાય છે, જે પાણીની કેનાલો જાય છે બારેમાસ, એ તળાવમાં જાય છે તો આ જમીન પરથી જ જાય છે. બરાબર છે. એટલે એમને ઘણું અસર કરવાનું છે, કારણ કે આ સબસ્ટેશન સમજો 765 કેવી એટલે 120 એકરમાં જે સબસ્ટેશન આવશે, તો સબસ્ટેશન આવવાના કારણે આજુબાજુમાં જે પાણીનો નિકાલ છે, નિકાલ તમામ બંધ થઈ જશે, જેના કારણે ગામમાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે. મુશ્કેલી. અચ્છા, તો ત્યાંના જે રબારી સમાજ ત્યાં ઓફિસ આવેલા એમને પણ આપણે સાંભળીએ કે એ પણ શું કરી રહ્યા છે. આ કોણ છે? આ ત્યાંના સ્થાનિક જ છે. અચ્છા, હરભમભાઈ નામ છે એમનું, અને એ અત્યારે પશુધન ચરાવે છે ત્યાં આપણે. ઓકે, હા, તો એ શું કહે છે સાંભળીએ આપણે. રબારી અરબામ બચ્ચુ, ગામ રમવો. અમારે રજૂઆત આવી છે સાહેબ કે અમારે ખેતના બકરાના આજે રાજા સાહેબ વાળા હતા ખેજિયાના. હવે એ સરકારી જમીન છે સરકારી, પણ અમારે પછી ક્યાંક માલને બહારવાનું, માલને ચારવાનું પડતર જગ્યા હતી. તો એ પડતર જગ્યામાં તો હવે આજે જો ને આ ગેટકા કંપનીને બધું આપી દે ને, તો પછી અમારે તો સત્તા વગેરે માલ તો વેચવાનો પડે ને, ક્યાં જવાનું? વસ્તીની રવિ મિલ, હા, તો વસ્તીની જે વાડી છે એમાં માલ ચરે,